તો 8001 એટલે તમે સમજો કે બહુ જ મોટા પ્રમાણમાં પાછા આવે છે. તો mv² r ધેટ્સ ઇક્વલ ટુ ze² અપોન 4πε0. તો ભાઈ ત્રિજ્યાનું સમીકરણ શું? ત્યારબાદ હું આના શોર્ટકટ્સ પણ આપવાના છું, બધાના શોર્ટકટ આપીશ. ઉત્તેજના કરવી એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું, પણ આયનીકરણ કરવું એટલે એક કક્ષા કોઈ હતી એમાંથી અનંત સુધી પહોંચી જવું. અનંત કક્ષા એટલે કે હેલો બચ્ચો, કેસે હો, क्या हालचाल, सब बढ़िया है ना? આશા કરું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરતા હશો એન્ડ ડેફિનેટલી તમારા સ્ટડી પર ફોકસ થઈ રહ્યું હશે. તો આ સ્ટડીમાં ફોકસમાં તમે જે કરી રહ્યા છો એને થોડું વધારે બૂસ્ટ આપવા માટે અમે લોકોએ જે સિરીઝ સમરી સિરીઝ છે એની શરૂઆત કરીને લગભગ ઘણા બધા ચેપ્ટર્સ કમ્પ્લીટ થયા હતા. બટ આ સિરીઝ કોના માટે ઇમ્પોર્ટન્ટ થાય છે? શું જે પહેલી વખત આ ચેપ્ટર ભણે છે એના માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે? ડેફિનેટલી. જે લોકો પહેલી વખત ભણે છે એમના માટે એકવાર અહીંયા કયા કયા ટોપિક્સ ભણવાના છે એ રીતે જોઈ શકે, અને જે લોકો ઓલરેડી ભણી ગયા છે એમના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. કઈ રીતે? તો જે લોકો ઓલરેડી ભણી ગયા છે એને ખબર હશે કે કયા કયા સૂત્રો આવે છે. બસ આ સૂત્રોને ફટાફટ રિવાઇઝ કરવા માટે તમે આ ક્વેશ્ચન્સ કરી શકો, અહીંયાના સૂત્રો કરી શકો. તો બેઝિકલી આ સિરીઝનો બેઝિક ગોલ શું હતો? બેઝિક ગોલ હતો કે જે લોકો ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે આ ચેપ્ટરને, રાઈટ, એમના માટે કંઈક ફટાફટ રિવિઝન મળી જાય, ઓછા સમયમાં આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ મળી જાય, અથવા તમે આ ચેપ્ટરને ઘણા ટાઈમ પછી લાંબા સમય પછી ભણવા બેસો છો તો એના પહેલાં થોડુંક તમને યાદ આવી જાય, એના માટે આ બેઝિક અમે લોકોએ સિરીઝ હતી. તો બેટા આ સિરીઝમાં હવે જો વાત કરવામાં આવે પરમાણુ ચેપ્ટર. પરમાણુ ચેપ્ટર તમારું બેઝિકલી 12નું 12મું ચેપ્ટર છે. અહીંથી એક્સરે નામના ટોપિક્સને હવે રિમૂવ થઈ ચૂક્યો છે. તો વિધાઉટ એક્સરે આ ટોપિક આપણે હવે ભણવા જઈ રહ્યા છે. બટ આ ચેપ્ટરમાં શું ઇમ્પોર્ટન્ટ છે? બીજી વસ્તુ કે ન્યુક્લિયસ ક્યાંથી મળ્યું, કોનો એક્સપેરિમેન્ટ હતો કે તમને ખબર પડી કે હા ભાઈ કોઈ ન્યુક્લિયસ નામની પણ વસ્તુ હોય છે, ન્યુક્લિયસ નામની કંઈક વસ્તુ છે એવી ખબર કોના એક્સપેરિમેન્ટથી પડી, એને પણ આપણે આજે ભણવા જઈ રહ્યા છે. જોડે જોડે કોના નિયમની મદદથી આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એનો વેગ જે છે વેગ એ કેટલો હતો, તો એની વાત કરવાના છે. બીજી વસ્તુ, જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો શું થાય? ઉર્જાનું શોષણ થાય કે ઉત્સર્જન થાય? એટલે કે શોષક વર્ણપટ અને ઉત્સર્જક વર્ણપટની વાત કરવાના છે. ઇલેક્ટ્રોનને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું છે તો એનર્જીની જરૂર પડે, તો એનર્જી ક્યાંથી મેળવીએ છીએ એની થોડી વાત કરવાના છીએ, રાઈટ. તો ડેફિનેટલી આ ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યું છે. આ ચેપ્ટરમાં તમે બે વસ્તુ ભણવાના છો અને આ ચેપ્ટરને તમે કમ્પેર ક્યાં કરી શકો? તો એની વાત કરી દો કે ઇલેક્ટ્રોન જેમ ભ્રમણ કરે છે ન્યુક્લિયસની સરાઉન્ડમાં, એવી જ રીતે પૃથ્વી પણ ભ્રમણ કરે છે સૂર્યની સરાઉન્ડમાં. તો કન્સેપ્ટને ક્યાંક ને ક્યાંક વિદ્યુતશાસ્ત્રના કન્સેપ્ટ અમુક અને અમુક ગ્રેવિટેશનના કન્સેપ્ટને ભેગા કરી અને ભ્રમણ ગતિની પણ આપણે વાત અહીંયા આગળ કરવાના છીએ. તો ડેફિનેટલી આ ચેપ્ટર કદાચ એવું વિચારી શકાય કે ગ્રેવિટેશન, ઇલેક્ટ્રોસ્ટેટિક, એનું કમ્બાઇન ઇફેક્ટ અહીંયા વિચારી શકીએ છીએ. ચલો ફટાફટ પહેલાં જોઈએ કે ભાઈ સૌથી પહેલાં તો આપણને ખબર નથી કે ભાઈ ન્યુક્લિયસ શું છે. તો ન્યુક્લિયસ માટે કોણે એક્સપેરિમેન્ટ કર્યો? રધરફોર્ડે એક્સપેરિમેન્ટ કર્યો. તો આ ટોપિકમાં કયા કયા ટોપિક્સ ભણવા જઈ રહ્યા છે? રધરફોર્ડ, પછી બોહરનો નિયમ, બોહર પછી ઇલેક્ટ્રોનનું ભ્રમણ, અને લાસ્ટમાં હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટ રેખાઓ ભણવા જઈ રહ્યા છે. સૌથી પહેલી વાત કરીએ તો રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ. રધરફોર્ડે શું કર્યું હતું? તો કે એક પાતળી એવી શું લીધી? ફોઇલ લીધી. શેની લીધી? તો કે ભાઈ સોનાની. સોનાની ફોઇલમાં રધરફોર્ડે શું કર્યું? આલ્ફા કણનો મારો ચલાવ્યો. આ આલ્ફા કણનો જ્યારે મારો ચલાવવામાં આવ્યો તો એનું શું થયું બેટા? તો એ અમુક આલ્ફા કણ તો પાછા આવી ગયા, પણ અમુક આલ્ફા કણનું શું થયું? બહુ જ ઓછા પ્રમાણમાં પાછા આવેલા, બહુ જ એટલે 0.01% જેટલા ઓછા પ્રમાણમાં, 0.1% આઈ થિંક, 0.0125% આઈ થિંક, રાઈટ. અને લગભગ મોટા ભાગના જે હતા એ સીધા નીકળી ગયા, પણ બહુ જ ઓછા બીજા થોડા પ્રમાણમાં વિચલન કર્યું. શું કર્યું બેટા? વિચલન કર્યું. તો અહીંથી એક કન્સેપ્ટ ક્લિયર થયો કે જો વિચલન કરે છે તો એનો મતલબ તો એવો થયો કે ક્યાંક ને ક્યાંક જે આલ્ફા કણ છે એની પાસે જે વિદ્યુતભાર છે એવો જ વિદ્યુતભાર વાળો ત્યાં આગળ કેન્દ્રમાં
ખૂબ જ નાના પ્રમાણમાં, નાની સાઇઝમાં કોઈક હાજર છે, અને આ હાજરીને છેલ્લે આપણે શું નામ આપ્યું બેટા? ન્યુક્લિયસ નામ આપ્યું. અને ન્યુક્લિયસની અંદર શું છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન છે, એ આગળ જતાં ખબર પડી. પણ આ એક્સપેરિમેન્ટને જોવા જાઓ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે રથરફોર્ડ, રાઈટ. અને રથરફોર્ડે આ વસ્તુ કરી. નો ડાઉટ રથરફોર્ડનો એક્સપેરિમેન્ટ તમે ઘણા ટાઈમથી ભણતા હશો, કેમેસ્ટ્રીમાં પણ ભણી ગયા છો, પણ છતાં એકવાર આપણે એને સમજીએ ફિઝિક્સની દ્રષ્ટિએ, કેમ કે ફિઝિક્સની દ્રષ્ટિએ પણ અમુક સરસ મજાની વસ્તુઓ અહીંયા જોવા મળી જાય છે. તો સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ રથરફોર્ડે શું કર્યું? સોનાની વરખ પર, એકદમ પતલી વરખ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો, અને આ આલ્ફા કણના મારામાં જે ઇલેક્ટ્રોન છે, રાઈટ, સોરી આલ્ફા કણ છે, એને એક પડદા વડે રાખવામાં આવ્યું. ને પડદો કયા એંગલ પર? પડદા પર અલગ અલગ એંગલ પર તમને આલ્ફા કણ મળ્યા. અમુક તો સીધે સીધા મળી ગયા, પણ અમુક અલગ અલગ એંગલે મળ્યા. આના પરથી આપણે ડિસ્કશન પર પહોંચ્યા કે ન્યુક્લિયસ છે, રાઈટ. તો ચલો જોઈએ એને શું કીધું. મોટાભાગના આલ્ફા કણો કોઈ પણ દિશાનો બદલાવ વગર શું થઈ જાય છે બેટા? સીધે સીધા નીકળી જાય છે, સીધા જ નીકળી જાય છે, રાઈટ. પણ લગભગ 0.14% જેટલા બહુ જ ઓછા પ્રમાણવાળા આલ્ફા કણ 1 ડિગ્રીનું શું કરે છે? વિચલન કરે છે. અને 0.0125% જેટલા આલ્ફા કણ 90 ડિગ્રીએ બદલાય છે. ઓકે. અને 8000માંથી 1 અપાકર્ષણ થઈને પાછા પણ આવે છે. તો 8001 એટલે તમે સમજો કે બહુ જ મોટા પ્રમાણમાં પાછા આવે છે. બહુ જ મોટા પ્રમાણમાં સીધા નીકળી ગયા, પણ બહુ જ ઓછા પ્રમાણમાં પાછા આવેલા દેખાય છે. 99.86% આલ્ફા કણો કોઈ પણ દિશા વગર બદલાયા વગર પાછા સીધા નીકળી જાય છે. તેથી કહી શકાય કે પરમાણુનો અંદરનો મોટો ભાગ પોલો છે. આ કેવું થયું ખબર છે? સૂર્ય છે, સૂર્યની સરાઉન્ડમાં ઇલેક્ટ્રોન છે, પણ સૂર્યની આજુબાજુનો ભાગ બધો કેવો છે? પોલો છે, ખાલી છે, રાઈટ. જેમ સૂર્ય કેન્દ્રમાં છે ને આજુબાજુમાં ઇલેક્ટ્રોન એટલે કે ગ્રહો ભ્રમણ કરે છે, એવું જ કંઈક અહીંયા આગળ રચના જોવા મળી, રાઈટ. પણ હા, એવું ડાયરેક્ટલી કીધું નથી કોઈ બુકમાં, તો આવું કહી શકાય. પણ હા, આ સિમિલારિટી જરૂરથી છે, રાઈટ. કે ભાઈ સૂર્ય છે, સૂર્યની સરાઉન્ડમાં બીજું બધું છે, અને બાકી ભ્રમણ થાય છે, રાઈટ. તો આ સિમિલારિટી કહી શકાય, સિમિલારિટી કહી શકાય, બાકી કશું છે નહીં. ઇઝ ધીસ ક્લિયર? યસ ઓર નો? અરે બતા દો યાર. ચલો આ જાઓ, રાઈટ. પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર અતિ સૂક્ષ્મ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે, જેને આપણે આગળ જતા ન્યુક્લિયસ કહેવા જઈ રહ્યા છે. આ અતિ સૂક્ષ્મ ભાગને ન્યુક્લિયસ કહે છે. ન્યુક્લિયસ અને આલ્ફા કણ અથડાય અને આલ્ફા કણ દિશાનું વિચલન થતું હોવાથી આલ્ફા કણમાં પ્રકીર્ણન થાય છે. આલ્ફા કણમાં શું થતું જોવા મળ્યું? પ્રકીર્ણન થતું જોવા મળ્યું, રાઈટ. ત્યારબાદ વાત કરીએ આલ્ફા કણને સાપેક્ષે ખૂબ જ વધારે દળ હોતું હોવાથી અથડામણ દરમિયાન ન્યુક્લિયસ પોતાના સ્થાનેથી હલતું નથી, જ્યારે આલ્ફા કણની સરખામણીમાં ખૂબ જ નાના દળના ઇલેક્ટ્રોનની તેની અસર કરતા નથી. ઇન શોર્ટ, આલ્ફા કણનું દળ વધારે છે તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી ઇલેક્ટ્રોન અસર નથી કરતું, અને ન્યુક્લિયસનું દળ ખૂબ જ વધારે હોવાથી ન્યુક્લિયસ ત્યાંનું ત્યાં જ રહે છે, રાઈટ. નહીં તો એવું બને કે ન્યુક્લિયસ પણ ખસી જાય આલ્ફા કણનો મારો ચલાવીએ, સમજો. પણ આ તો એવું છે કે બહુ જ મોટા પથ્થરને, બહુ મોટો પથ્થર એટલે કેવો પથ્થર? પહાડ જેવા મોટા પથ્થર પર તમે એક નાનો એવો પથ્થરને ફેંકો છો. આ તો એવી કન્ડિશન થઈ, રાઈટ. તો ચલો, જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે, તેમ ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસના કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરે છે. તો ક્યાંક સૂર્ય જેવી કન્ડિશન આવી ગઈ. આલ્ફા કણ જ્યારે સોનાની વરખ સાથે અથડાય છે ત્યારે તે બહારના ઇલેક્ટ્રોનના વાદળમાંથી પાર કરી અને ન્યુક્લિયસની નજીક પહોંચે છે. તેની સામે અથડાતું નથી કે ભેદતું નથી. હવામાં અપાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરી અને અતિવલય પથમાં અન્ય દિશામાં રૂંધાય છે, રાઈટ. પણ અહીંથી એક નવો કન્સેપ્ટ પણ આવે છે કે એકદમ નજીક પહોંચી જાય છે. તો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ શું? તો જો આલ્ફા કણ પાસે ઈ જેટલી ઉર્જા હોય, ઈ જેટલી ઉર્જાથી આલ્ફા કણ ઈ જેટલી ઉર્જાથી કોને બેટા? આલ્ફા કણને ઈ જોડી જેટલી ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ
એટલે કે નજીકનું અંતર, નજીકમાં નજીકનું અંતર. તો E ઇક્વલ તમે લખી શકો કે Q1 Q2 અપોન R મુજબ મેળવી શકાય સ્થિતિ ઉર્જાનું સમીકરણ. જો નજીક આવે, એકદમ નજીક આવી ગયો ત્યારે સ્થિર થાય ને પછી એકદમ સમય પાછળ આવે છે એવું વિચારીએ તો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ એપ્રોચ માટે તમે આ સૂત્ર પણ એકવાર વિચારી શકો. તો E અને R છે તમારો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ, રાઈટ. કે એટલે 9 × 10⁹. Q1 આલ્ફા કણનો વિદ્યુતભાર, તો Q આલ્ફા કહી દઉં અને Q એલિમેન્ટ કહી દો એટલે Z. અને અહીંયા આગળ ZE થશે બેટા. ZE કેમ? અહીંયા આગળ ZE કેમ? અહીંયા 2E આવશે અપોન R. તો સમીકરણ બની જાય છે E ઇક્વલ ટુ K2ZE² અપોન R. અહીંયા Z કેમ? કેમ કે ન્યુક્લિયસમાં Z જેટલા પ્રોટોન હોય. એટોમિક માસ નહીં, નંબર જો Z હોય, એટોમિક નંબર શું હોય બેટા? Z. તો પ્રોટોનની સંખ્યા Z છે, તો ન્યુક્લિયસમાં Z જેટલા પ્રોટોન છે, તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? ZE થઈ ગયો. તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે, વિચલન માટે ચલો અહીંયા જે વિચલન થાય છે, અહીંયા શું જોવા મળે છે બેટા? વિચલન જોવા મળે છે. ક્યાં આગળ? અહીંયા જે વિચલન જોવા મળે છે, તો એ વિચલન કોના પર આધારિત છે? તો એ કેટલા આલ્ફા કણને પ્રક્ષિપ્ત કર્યા છે તેના પર આધારિત જરૂરથી છે, અને તે કેટલા ખૂણે કર્યા છે થીટા પર પણ આધારિત છે. તો કેટલા વિચલન થાય છે, n ચલે છે 1/sin⁴ પર આધારિત છે. પણ એનાથી કોઈ MCQ પૂછાતો નથી, એટલા માટે હું કહેતો નથી કે કોઈ જગ્યાએ અત્યાર સુધી પૂછાયો નથી, તો યાદ રાખવાની જરૂર પણ નથી, રાઈટ. કેટલી સંખ્યામાં વિચલન થાય છે એનું સૂત્ર કોઈ યાદ રાખવાની જરૂર નથી. હા, ઘણી બધી બુકોમાં આપેલું જોવા મળશે પણ જરૂર નથી. હવે આ જે રુથરફોર્ડનું એક્સપેરિમેન્ટ છે એ કઈ જગ્યાએ સમજાવી ના શક્યા, કઈ વસ્તુને સમજાવી ના શક્યું? ચલો, ન્યુક્લિયસની વાત તો કરી દીધી, પણ આ રથરફોર્ડના એક્સપેરિમેન્ટમાં શું ખામી રહી ગઈ અથવા કઈ નિષ્ફળતા મળી? જો સફળતા એક જ હતી કે ન્યુક્લિયસની ઘટનાને સમજી ગયા, પણ નિષ્ફળતા ક્યાં હતી? શું વસ્તુ સમજાવવામાં એ નિષ્ફળ થઈ ગયું, એને સમજવાની કોશિશ કરીએ તો શું હતું કે પરમાણુની સ્થિરતા સમજાવી શકતા નથી, કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને ન્યુક્લિયસ પણ છે, તો આ સ્થિરતા શું એ સમજાવી શકાયું નહીં. અને હાઇડ્રોજન પરમાણુની અસતતતા પણ સમજાવી શકતું નથી, રાઈટ. હાઇડ્રોજન પરમાણુ માટે પણ સમજવામાં નિષ્ફળતા મળી. સતતની બદલે અસતતતા છે શેમાં? ઉત્સર્જક વર્ણપટમાં, તો એ પણ સમજાવી શક્યા નહીં બેટા. જો વાત કરવામાં આવે તો બોહરના હાઇડ્રોજન પરમાણુવાદમાં શું છે, તો કે ભાઈ બોહરે કીધું શું છે કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે. અને કેમ ભ્રમણ કરે છે? તો કારણ જાણવા મળ્યું કે ભાઈ ન્યુક્લિયસના કેન્દ્રમાં કોણ રહેલું છે? ધન વિદ્યુતભાર. અને ઇલેક્ટ્રોન પાસે શું છે? ઋણ વિદ્યુતભાર. તો ધન ઋણ શું થાય? તો કે આકર્ષણ થાય, અને આ આકર્ષી બળ ઇલેક્ટ્રોનને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, અને પરિણામ સ્વરૂપ કેન્દ્રગામી બળની અસર હેઠળ વર્તુળાકાર ભ્રમણ થાય છે. આવું કહેનાર કોણ હતું? તો કે ભૈયા બોહર હતો. અને બોહરે કીધું કે ભાઈ mv²/r ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². હવે Q1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, Q2 પ્રોટોનના કુલ વિદ્યુતભાર. અંદર કેટલા પ્રોટોન છે? પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન છે, તો Z × E જેટલો Q2, તો KZE² અપોન R² ઇક્વલ ટુ mv²/r. એક્ઝેક્ટલી. તો K ની બદલે 1/4πε0 E² અપોન R² mv²/r. કોનું સૂત્ર છે બેટા? બોહરે જે નિયમ આપ્યો એનું પરથી સૂત્ર મેળવ્યું. બોહરે બીજો અધિદર પણ આપ્યો. બોહરે કીધું કોણીય વેગમાનનું સંરક્ષણ આપ્યું. શું આપ્યું બેટા? બોહરે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ આપ્યો. અને આ કોણીય વેગમાન સંરક્ષણમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય.
ઇન શોર્ટ એને બે વાત કરી, એક તો આ કરીને બીજું L ઇક્વલ ટુ MVR. આ તો કોણીય વેગમાન L ઇક્વલ ટુ શું થાય, R ક્રોસ P, RP સાઇન થીટા સાઇન 90, એટલે આ MVR થઈ જશે ને ઇક્વલ ટુ NH અપોન 2π. આ બે વાત કોણે કરેલી બેટા, બોહરે કરેલી. તો હવે નવા ક્વેશ્ચનની વાત કરીએ તો બોહરના મોડલની ખામીઓ શું હતી. ભાઈ બોહરે વાત તો કરી, પણ આમાં મિસ્ટેક શું છે કે ભાઈ આને એક ઇલેક્ટ્રોન વિચારેલો છે. બોહરે શું વિચાર્યું છે બેટા, એક ઇલેક્ટ્રોન. તો હવે આ ખામીઓમાં બેઝિક પ્રોબ્લેમ શું આવ્યો કે આ બધા માટે સાચું નથી, ખાલી એક ઇલેક્ટ્રોન હોય એના માટે સાચું છે. રાઈટ, એક ઇલેક્ટ્રોન ધરાવતા મતલબ તમે એવું થઈ ગયું લિથિયમ +2 જેવું, JVM એટલે હાઇડ્રોજનિક, હાઇડ્રોજનની જેમ એક જ ઇલેક્ટ્રોન હોય એવા માટે જ આ નિયમ સાચું પડતો હતો. તો એક તો આ સૌથી પહેલો મોટો ડ્રોબેક હતો. એની સિવાયના ડ્રોબેક પણ આપણે જોઈ લઈએ. આ નમૂના વર્ણપેટમાં તીવ્રતા સમજાવી શકતા નથી અને ઝીમર અસર અને સ્ટાર્ક અસર. હવે આ શું છે જવા દો, પણ આ સ્ટેટમેન્ટ યાદ રાખજો કે ઝીમર અસર અને સ્ટાર્ક અસર જેવું સમજાવી શકાતું નથી. ત્રીજી વસ્તુ, આ નમૂનો ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા તંત્ર માટે લાગુ પાડી શકાય છે, એક ઇલેક્ટ્રોન માટે સાચું છે. વાહ. આ નમૂનાને વર્તુળાકાર કક્ષા પર આધારિત છે, જ્યારે વાસ્તવિક વર્તુળાકાર નથી હોતી. વાસ્તવમાં તો લંબવૃત્તીય જેવું પણ હોય છે. સો વાસ્તવિકતામાં આ ક્યાં ખોટો પડી ગયો, વર્તુળાકાર કક્ષા વિચારી, અને વર્તુળાકાર કક્ષા માટે ડેફિનેટલી સાચું છે પણ વાસ્તવમાં હોતું નથી. અને ઇલેક્ટ્રોનને ફક્ત ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતો ધારવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ ભ્રમણ કરતું હોય અને આ ગતિ સમજાવણથી, હા, ઇલેક્ટ્રોનની ગતિની સમજાવણથી છે. રાઈટ, ચલો હવે વધુમાં વિચારીએ તો ઇલેક્ટ્રોન ફક્ત ન્યુક્લિયસની આજુબાજુ હા સમજાવી નથી, ઇલેક્ટ્રોનની ગતિ સમજાવી નથી, અહીંયા નથી, હતી નહીં, નથી. ચલો, આ મોડેલના વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા પર સમજાવી શકાતું નથી. સાપેક્ષ તીવ્રતા એટલે આગળ જતા આવશે, શું આવશે, ઉત્સર્જક વર્ણપટ રેખાઓ માટે અને શોષક વર્ણપટ રેખાઓ માટે, ત્યારે જોઈશું. અમુક પરમાણુઓ વર્ણપટમાં મળતા રેખા યુગ્મને પણ સમજાવી શકાતું નથી. અને એ શું છે, બોહરની મોડલની સેમી ક્વોન્ટમ મોડલ છે. સેમી ક્વોન્ટમ મોડલ કેમ ભૈયા, mv²/r તો શેમાં આવે, અરે ભૈયા mv²/, પ્રચલિત યંત્રશાસ્ત્રનો કન્સેપ્ટ છે વર્તુળાકાર ભ્રમણ માટે. રાઈટ, તો અહીંયા પણ એ છે કે લોચો છે. બીજી વસ્તુ જેનો અર્થ એ છે કે બે ક્વોન્ટમ સંખ્યા E અને L, ઉર્જા અને L કોણીય વેગમાન, રાઈટ, પણ દુર્ભાગ્યે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિમાં માનવામાં આવી છે. તો અહીંયા પણ ભૂલ છે. ચાલો હવે બોહરના નિયમની મદદથી ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા માટે પણ આપણે વિચારવાનું છે. તો આપણી પાસે બે સમીકરણ છે. બે સમીકરણ કયા કયા છે, તો સૌથી પહેલા mv²/r ધેટ્સ ઇક્વલ ટુ 1/4πε0 EZE અપોન r², ત્યાંથી એક r ગયા. તો mv²r ધેટ્સ ઇક્વલ ટુ ZE² અપોન 4πε0. તો ભાઈ ત્રિજ્યાનું સમીકરણ શું, તો એના માટે આપણે કરીએ કામ. તો ત્યારબાદ હું આના શોર્ટકટ્સ પણ આપવાના છું, બધાના શોર્ટકટ આપીશ, કોઈ ટેન્શન ના લેશો. બધાના શોર્ટકટ આપણી પાસે સૂત્રમાં ટેબલ સ્વરૂપે તૈયાર છે, એ હું લાસ્ટમાં આપવાનો છું. અત્યારે સૂત્રો તૈયાર જોઈ લો, પછી ત્યારબાદ ઘણા બધા સૂત્રો જે આવે છે એને ટેબલ સ્વરૂપે યાદ રાખી લેવાના છે, અને ટેબલ સ્વરૂપે યાદ રાખી લો એટલે કામ થઈ જાય છે. એ ટેબલ લાઈફમાં ઘણું બધું ઇમ્પોર્ટન્સ આપશે, આવશે ત્યારે જોઈશું. ચલો વધુમાં જોઈએ તો MVR બરાબર શું છે, અરે ભૈયા MVR બરાબર શું છે, સૂત્ર યાદ ના રહે તો પણ NH/2π. તો એક કામ કરો, v² બરાબર શું થાય, v બરાબર શું થાય, NH/2π MR. લખી નાખો અહીંયા આગળ, લખી નાખો અહીંયા આગળ. તો MR તો છે જ, ઇન્ટુ n² h²/4π² m² r² z ઇક્વલ ટુ ZE²/4πε0. પાઈ થી પાઈ ગયા, 4 થી 4 ગયા, MR થી એક MR ગયા. તો હવે ત્રિજ્યા સૂત્ર બનાવીએ તો R બરાબર સૂત્ર શું બન્યું, R બરાબર સૂત્ર શું બન્યું, ε0 n² h² અપોન 4 પણ ગયા છે, પાઈ m ZE², પાઈ m ZE². આ તમારું સૂત્ર બને છે. હવે આ R નું સૂત્ર બની ગયું, તો હવે વેગનું સૂત્ર પણ જોઈ લઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, ઇલેક્ટ્રોનનો વેગ.
નેક્સ્ટ સૂત્ર છે ઇલેક્ટ્રોનનો વેગ. ચલો બહુ સૂત્ર છે, સિમ્પલ છે. mv² બાય આર ધેટ્સ ઇક્વલ ટુ શું હતું? ધેટ્સ ઇક્વલ ટુ 1/4πε0 E ZE અપોન આર સ્ક્વેર. આટલું જોઈ લીધું હતું. ચાલો એક આર થી એક આર ગયા તો અહીંયા આવ્યું mv² આર ધેટ્સ ઇક્વલ ટુ ZE² અપોન 4πε0. હવે જો આને શું લખું છું? mvr ઇન્ટુ વી ધેટ્સ ઇક્વલ ટુ ZE² અપોન 4πε0. તો ભૈયા આ તો શું છે? NH અપોન 2π છે. ભૈયા આ તો શું છે? NH અપોન 2π છે. તો ભૈયા NH અપોન 2π લઈએ તો NH અપોન 2π વેગ v બરાબર ZE² અપોન 4πε0. તો પાઈ થી પાઈ ગયા 2 થી 2 જશે તો વેગ v નું સૂત્ર આવી ગયું બેટા 2ZE² અપોન 4NH∈0. નહીં આવે 2 આવશે અને આ 2 કેન્સલ કરી દઈએ. ચલો તો અહીંયા 2 આવી ગયું. હવે સાંભળજો બેટા, હવે સાંભળવા જેવી વસ્તુ સાંભળજો. મસ્ત વસ્તુ સાંભળવાની છે મારી જોડે. હવે જો સાંભળજો, હાઇડ્રોજન હોય તો Z બરાબર શું લેવાનું? હાઇડ્રોજન હોય તો Z બરાબર 1 લઈ લેવાનું. રાઈટ. હાઇડ્રોજન હોય તો Z બરાબર શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું. ઓકે. અને બાકી બધાનો ડેટા મૂકો તો તમને આ બધી વસ્તુ મળી જાય. H શું છે? H પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે. H શું છે? પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ તો કક્ષીય આવૃત્તિ. વર્તુળાકાર ભ્રમણ થાય છે તો વર્તુળાકાર ભ્રમણ થાય તો શું થાય બેટા? એક ભ્રમણ થાય તો એના દરમિયાન લાગતો સમય આવર્તકાળ કહેવાય અને આવર્તકાળના વ્યસ્ત આવૃત્તિ કહેવાય. તો આપણે જાણીએ છીએ કે વેગ v બરાબર શું છે? 2πr/t અને 2πrf પણ કહેવાય. અહીંયા આગળ આપણે જાણીએ છીએ f અને r ના સૂત્રો. તો વેગ v બરાબર 2πr. વેગનું સૂત્ર શું છે? આવી જો ZE² અપોન 2NH∈0. ZE² અપોન 2NH∈0 છેદમાં 2π અને r શું છે? ε0 n²h² અપોન પાઈ mZE². પાઈ mZE². આ પાઈ થી પાઈ ગયા પણ આ છેદનો છેદ અંશમાં જશે. તો આનું સૂત્ર, આવૃત્તિનું સૂત્ર શું આવે છે? જોજો આવૃત્તિનું સૂત્ર શું આવે છે? Z²e⁴m. Z²e⁴m આ નીચે આવી જશે. રાઈટ. તો અહીંયા આગળ આવી જશે 4ε0 n² નો n³ કરી દઈએ. h³ n³ h³ અને અહીંયા આગળ ε0 નો સ્ક્વેર થઈ જશે. તો આ સૂત્ર મળી ગયું. બાળકો આને કેના સ્વરૂપે લખવું હોય તો કેના સ્વરૂપે પણ લખી શકાય. આને કેના સ્વરૂપે લખવું હોય તો કેના સ્વરૂપે પણ લખી શકાય. જો અહીંયા આગળ કેના સ્વરૂપે મેં તમને લખીને આપેલું છે. જોજો. યસ. તો જો આ સૂત્રને મેં કેના સ્વરૂપે લખીને બતાવ્યા છે. તો કેના સ્વરૂપે પણ લખી શકાય. તો આ સૂત્ર જો શું છે? r ત્રિજ્યાનું સૂત્ર છે n²h² અપોન 4π². હવે આને કેના સ્વરૂપે લખવાની બદલે 4πε0 લખું તો મેં જે સૂત્ર બનાવ્યું હતું એ આવી જશે. ઓકે. કે એટલે કુલમ્સ કોન્સ્ટન્ટ છે 9 × 10⁹ અને ε0 8.854 × 10⁻12 છે. ક્લિયર હે? યસ. ચલો પાછા આવી જઈએ આપણે આપણા કન્સેપ્ટ પર. રાઈટ. તો હવે છે ઇલેક્ટ્રોનની ઉર્જા. પણ ઉર્જા પહેલા આવર્તકાળ t શું થઈ જાય? 4ε0² n³ અપોન Z² me⁴. હાઇડ્રોજન માટે Z ની કિંમત કેટલી લેશો? 1. ચલો ઉર્જા માટે કેટલી ઉર્જા આવશે? ઉર્જા બે પ્રકારની આવશે બેટા. ઉર્જા કયા બે પ્રકારની આવશે? રાઈટ. ઉર્જા કયા બે પ્રકારની આવશે? વિચારો. કે 3 પ્રકારની આવશે. 3 પ્રકારની આવશે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા માટે યાદ રાખવાનું છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા એન્ડ કુલ ઉર્જા.
કાઇનેટિક એનર્જી કે બરાબર હાફ mv સ્ક્વેર. રાઈટ. હવે જો સાંભળો, mv સ્ક્વેર બરાબર શું છે ખબર તમને? mv સ્ક્વેર બરાબર, જો તમે આગળ જોયો તો તમને ખબર હોત કે 1/4 એપ્સિલોન હતો, તો કે ઝેડ સ્ક્વેર અપોન આર છે. રાઈટ. સ્થિતિ ઉર્જા કેટલી હોય? પી પોટેન્શિયલ એનર્જી માઇનસ કે ઝેડ સ્ક્વેર અપોન આર છે. અને કુલ ઉર્જા ટોટલ એનર્જી કેટલી હોય? આ બંનેના સરવાળા જેટલી, તો પી પ્લસ કે જેટલી હોય. તો દેટ્સ ઇક્વલ ટુ માઇનસ કે ઈ સ્ક્વેર ઝેડ અપોન આર પ્લસ હાફ કે ઈ સ્ક્વેર ઝેડ અપોન આર. તો દેટ્સ ઇક્વલ ટુ માઇનસ કે ઈ સ્ક્વેર ઝેડ અપોન આર. આરનું ખબર છે સૂત્ર છે, તો આરનું સૂત્ર મૂકીને આપણે બધી વસ્તુ કરીએ. ઝેડ કે ઈ સ્ક્વેર અપોન 2 એપ્સિલોન નોટ એન સ્ક્વેર એચ સ્ક્વેર અપોન પાઈ ઝેડ એમ ઈ સ્ક્વેર. આ સૂત્ર છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો સૂત્ર શું બની જાય? સૂત્ર બની જાય પાઈ ઝેડ સ્ક્વેર એમ કે ઈની 4 ઘાત અપોન 2 એપ્સિલોન નોટ. ભાઈ અહીંયા એપ્સિલોન નોટ અહીંયા કે નહીં મજા આવતી, અહીંયા એપ્સિલોન અહીંયા કે નહીં મજા આવતી, 4 પાઈ એપ્સિલોન નોટ લખી જ નાખશું. ચલો, તો આ કે ની બદલે આપણે 4 પાઈ એપ્સિલોન નોટ પણ લખી નાખીએ. એમ કે ની બદલે ઈની 4 ઘાત 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ 2 એપ્સિલોન નોટ એન સ્ક્વેર એચ સ્ક્વેર. તો પરિણામ સ્વરૂપ પાઈથી પાઈ ગયા અને એમ ઝેડ સ્ક્વેર ઈની 4 ઘાત અપોન 8 એપ્સિલોન નોટ સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર. રાઈટ. આનું કેટલું થઈ જાય? આનું સિમિલર એમ ઝેડ સ્ક્વેર ઈની 4 ઘાત અપોન 4 એપ્સિલોન નોટ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન નોટ સ્ક્વેર. હવે અહીંયા ઘણી બધી વસ્તુઓ આપણને ખબર છે, ડેટા ખબર છે, તો એ ડેટા પણ મૂકી શકાય. અને અહીંયા પણ લખી નાખવાનું. અહીંયા 2 આવશે બેટા, અહીંયા 2 રહી ગયો તો એમ ઝેડ સ્ક્વેર ઈની 4 ઘાત અપોન 4 ની બદલે 8 માઇનસમાં એપ્સિલોન નોટ સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર. હવે જો વેલ નોન ડેટાને બધું આપણે કરીએ તો આનું શું થાય ખબર બેટા? -13.6 ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ ટોટલ એનર્જી. રાઈટ. હવે જો એનના મૂલ્યો અલગ અલગ મૂકીએ તો તમને અલગ અલગ ઉર્જા સ્તર મળી જાય. એનનું મૂલ્ય 1 મૂકો તો ઉર્જા અલગ મળશે. હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ બરાબર 1, તો હવે ઉર્જા En શું થઈ જાય? -13.6 અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. એન બરાબર 1 મૂકો તો ઉર્જા E કેટલી થઈ જાય? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એન બરાબર 2 મૂકો તો ઉર્જા કેટલી થઈ જાય? E2 થઈ જાય -13.6 અપોન 2 વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ જાય 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતે એનની અલગ અલગ કિંમત માટે તમે મેળવી શકો. તો ચલો, એને મેં સ્પેક્ટ્રમ સ્વરૂપે મેળવ્યું છે. એન ઇક્વલ ટુ 1 મૂકતા 13.6 -13.6. એન ઇક્વલ ટુ 2 મૂકો તો -3.4. 3 મૂકશો તો થઈ જશે બેટા 1.51. 4 મૂકશો 1.85. 5 મૂકશો 54. અને અનંત મૂકો તો 0 થઈ જાય. અનંત મૂકો તો શું થઈ જાય? 0. તો 1 મિનિટ, હાઇડ્રોજન વર્ણપટ પાસે કેટલી ઉર્જા રેખાઓ છે? તો કે અનંત ઉર્જા રેખાઓ છે. રાઈટ. બીજી વસ્તુ, જો કોઈ કક્ષામાંથી પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે, રાઈટ, તો ઉર્જા શું કરે છે? મુક્ત કરે છે. ઉર્જા શું કરે બેટા? હાયર કક્ષામાંથી લોઅર કક્ષામાં આવતા ઉર્જા મુક્ત થાય. અને આ જે મુક્ત થતી ઉર્જા છે ફોટોન સ્વરૂપે હોય. તો આ જે વર્ણપટ છે ઉત્સર્જક વર્ણપટ કહેવાય. શું કહેવાય બેટા? અને આ ઉત્સર્જક વર્ણપટમાં જો પ્રથમ સિરીઝમાં n = 1 માં આવે તો એને લાઇનમ સિરીઝ કહેવાય. n = 2 આવે તો બાર્મર, 3 આવે પાર્શિયન બ્રેકેટ ફંડ. આ બધી વસ્તુ સિરીઝમાં આવશે. સૂત્ર યાદ રાખી શકાય. હવે આનું સૂત્ર શું છે? રાઈટ. અલગ અલગ ઉર્જા માટે, ઉર્જા સ્તર માટે આપણે ઉર્જાનું સૂત્ર છે. બંધન ઉર્જા શું છે? બંધન ઉર્જા અથવા આયનીકરણ ઉર્જા. કોઈ મને કહેશે બંધન ઉર્જા અથવા આયનીકરણ ઉર્જા શું છે? પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જો અનંત અંતરે પહોંચાડવું હોય, એટલે કે કક્ષાના માયાજાળમાંથી બહાર કાઢી નાખવું હોય,
તો એને જરૂરી ટોટલ એનર્જી જે છે માઇનસ સ્વરૂપે છે એટલે બંધિત અવસ્થામાં છે એટલી ઉર્જા પ્લસ સ્વરૂપે આપી દો એટલે કે બંધન ઉર્જા અથવા આયનીકરણ ઉર્જા આપી દો તે ભાગી જાય છે. તો બંધન ઉર્જા બસ એ જ છે. રાઈટ. હવે છે બેટા અલગ અલગ સિરીઝો માટે લેમડા ક્યાંથી આવ્યું? તો nમી કક્ષાની ઉર્જા અને પ્રથમ કક્ષાની ઉર્જાની બાદબાકી પરથી અને ઉર્જાની બાદબાકી બરાબર hc/લેમડા પરથી તમારું સૂત્ર મળે છે 1/લેમડા ઇક્વલ ટુ r. r શું છે બેટા? રીડબર્ગ અચળાંક. r શું છે બેટા? રીડબર્ગ અચળાંક. અને r નું મૂલ્ય શું હોય ખબર છે? 1097 1.0973700 મીટર ઇનવર્સ. આ તમારું શું છે? રીડબર્ગ અચળાંકનું મૂલ્ય છે. ચલો હજી વધુમાં વિચારે તો લાયમન સિરીઝ માટે શું આવશે બેટા? અહીંયા આગળ એકની બદલે હવે શું આવી ગયું? લાયમન સિરીઝ હતી એની કેટલી લાઈન? તો લઘુત્તમ લાઈન માટે અહીંયાથી એમસીક્યુ પૂછાય છે. લાંબામાં લાંબી તરંગ લંબાઈ માટે એટલે કે લઘુત્તમ ઉર્જા માટે, લઘુત્તમ ઉર્જા લાંબામાં લાંબી તરંગ લંબાઈ. રાઈટ. તો બાજુવાળાના ઘરમાં જવાનું. તમારે જો ઓછી ઉર્જા ખર્ચ કરવી હોય તો તમારા બાજુવાળાના ઘરમાં જાઓ અને તમારે બહુ જ ઉર્જા ખર્ચ કરવી હોય તો અનંત કોઈ દૂર વયા જાઓ. રાઈટ. તો બહુ જ ઉર્જા ખર્ચ થઈ જાય. બાજુવાળાના ઘરે જતાં ઉર્જા ઓછી વાપરવી પડે ને, અનંત અંતરે જતાં ઉર્જા વધારે વાપરવી પડે ને. બસ એ જ કન્સેપ્ટ પર અહીંયા આગળ અલગ અલગ ઉર્જા માટે, ઉર્જા સ્તર માટે જો ભાઈ બાજુવાળામાં જવું હોય તો 1/1² માઇનસ 1/2². n બરાબર શું લઈ લીધું? 2 લઈ લીધું. તો લાંબામાં લાંબી ટૂંકામાં ટૂંકી મહત્તમ તરંગ લંબાઈ, તરંગ લંબાઈ મહત્તમ, ઉર્જા લઘુત્તમ. અને ન્યૂનતમ તરંગ લંબાઈ માટે શું કરવાનું? અનંત અંતરે જવાનું. ન્યૂનતમ તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ ઓછી તો ઉર્જા વધુ લાગે, યાદ રાખવાનું. ઠીક છે. એવી રીતે બામર સિરીઝ છે, લાયમન સિરીઝ માટે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે કીધું છે. રાઈટ. તો અનંત અંતરે ગયા હશે અને પછી એનું મૂલ્ય શોધ્યું છે. યાદ રાખી શકાય, કોઈ ઇશ્યુ નથી. ત્યારબાદ બામર માટે અહીંયા આગળ શું કર્યું? એકની બદલે 2 આવી ગયું. હવે 2ની બદલે 3 આવે તો શું આવી ગયું બેટા? પાશિયન સિરીઝ. 3ની બદલે 4 આવે તો શું આવી ગયું? ફંડ બ્રેકેટ. અને 5 આવે તો ફંડ સિરીઝ. બાકી બધું સરખું છે, હે ને? જો શું લખ્યું છે? આ શ્રેણીમાં ઇલેક્ટ્રોન બહારની કક્ષામાંથી 5મી કક્ષામાં કૂદકો મારે તો એને કહેવાય ફંડ સિરીઝ. 4થી કક્ષામાં કૂદકો મારે તો બ્રેકેટ. 3જી કક્ષામાં પાશિયન, બીજીમાં બામર. તો યાદ રાખજો, લાઈ બાપા બ્રેકફાસ્ટ, લાઈ બાપા બ્રેકફાસ્ટ. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જો કોઈ લાયમન સિરીઝ એટલે કે પહેલી કક્ષામાં કૂદકો મારીને આવે છે તો ફોટોનનું ઉત્સર્જન થાય છે. તો આ ઉત્સર્જાતા ફોટોનની તરંગ લંબાઈના અનુરૂપ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ક્યાં પડે છે એની વાત માની લો. તો લાયમન સિરીઝ માટે પાર જાંબલી, બામર માટે દ્રશ્ય પ્રકાશ, પાશિયન માટે અને બ્રેકેટ અને ફંડ બધા જ માટે શું આવશે? પાર રક્ત, એટલે કે ઉષ્મા તરંગો પણ કહી શકાય. રાઈટ. તો આટલી વસ્તુને આપણે યાદ રાખવાની જોઈ લો એકવાર. નજર ફેરો. ચલો ભૈયા, લાયમન પાર જાંબલી, બામર દ્રશ્ય પ્રકાશ, પાર રક્ત, પાર રક્ત, પાર રક્ત. યાદ રાખજો, પાર રક્ત, પાર રક્ત, પાર રક્ત. ચલો હવે જોઈએ કે ઉત્તેજન અને આયનીકરણ શું છે. જે આયનીકરણ ઉર્જા મેં તમને બતાવી હતી ને, એ આયનીકરણ શું છે? તો ભૈયા પરમાણુ જ્યારે એક કક્ષામાંથી નીચી કક્ષામાંથી એટલે n = 1 થી 2 3 4 એમ કરતા અનંત સુધી પહોંચી જાય. રાઈટ. તો એ જે તે કક્ષામાં રહેલો છે, એ જે તે કક્ષામાંથી અનંત સુધી પહોંચવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર પડે, એ લઘુત્તમ ઉર્જા એટલે શું? તેની આયનીકરણ ઉર્જા. ઉત્તેજના કરવી એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું, પણ આયનીકરણ કરવું એટલે એક કક્ષા કોઈ હતી એમાંથી અનંત સુધી પહોંચી જવું. અનંત કક્ષા એટલે કે પરમાણુની બહાર નીકળી જવું. રાઈટ. તો ચલો એની પણ એકવાર વ્યાખ્યા પ્રમાણે વાંચી લઈએ. તો એક પરમાણુના આયનીકરણ બનવા માટે, આયન બનવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા. આયન એટલે ઇલેક્ટ્રોન બહાર વયો ગયો તો હવે એ બની ગયું શું? આયન બની ગયું. તો આયન બનવા માટે જે જરૂરી ઉર્જા છે તેને આયનીકરણ ઉર્જા કહે છે. જ્યારે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન એટલી બધી ઉર્જા મેળવી લે કે જે આયન બની જાય તો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલી ઉર્જા મેળવવા માટે જરૂરી સ્થિતિમાનના તફાવતને આયનીકરણ સ્થિતિમાન કહે છે. આયનીકરણ ઉર્જા nth કક્ષા માટે 13.6/z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. અને કોઈ ઇલેક્ટ્રોન માટે છે તો સ્થિતિમાન જે છે તો આયનીકરણ સ્થિતિમાનનું સમીકરણ છે અહીંયા આગળ, યાદ રાખજો. અને આયનીકરણ ઉર્જા તો છે જ આપણી પાસે 13.6 વાળી તો. રાઈટ. અને સ્થિતિમાન. હવે છે ને આપણે જે સૂત્રો મેળવ્યા હતા ને એ સૂત્રો અને બીજા થોડા સૂત્રો શોર્ટકટ સાથે ડેટા સાથે આપણે યાદ રાખી લઈએ. કયા કયા સૂત્રો આપણે મેળવેલા એને આપણે થોડું જરા જોઈ લઈએ. રાઈટ. રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ત્રિજ્યાના સૂત્રો મેળવ્યા હતા. તો બોહરની કક્ષાની ત્રિજ્યા શું છે?
તો ત્રિજ્યા આર એન ઇક્વલ ટુ એન સ્ક્વેર અપોન ઝેડ સ્ક્વેર. એન ઓકે. અને જો સાંભળો હવે આમાં આપણે કઈ કઈ વસ્તુ જાણીએ છીએ? આપણે આ બધી વસ્તુ જાણીએ છીએ, રાઈટ? શું નથી જાણતા? એન અને ઝેડ નથી જાણતા. જો આપણે આ બધું જાણીએ છીએ, આ બધાની કિંમત મૂકીએ તો કેટલી આવશે ખબર છે? 0.53 આર્મસ્ટ્રોંગ આવશે. તો આર ત્રિજ્યા આર એન બરાબર શું? 0.53 એન સ્ક્વેર અપોન ઝેડ સ્ક્વેર વડે આપી શકાય. આર એન બરાબર એન સ્ક્વેર અપોન ઝેડ સ્ક્વેર. હવે સાંભળો, હું હાઇડ્રોજન પરમાણુ માટે એટલે કે ઝેડ ઇક્વલ ટુ 1 માટે અલગ અલગ ત્રિજ્યા માટે એટલે કે R1 જેમ R2 જેમ Rn કરવામાં આવે તો એનની કિંમત 1 2 3 4 આવે, એનો વર્ગ 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ 4 જેમ 3 નો વર્ગ 9 જેમ 16 જેમ 25 જેમ 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 થઈ જાય. મહત્તમ કિંમત કેટલી હશે? એનની અનંત અને ન્યૂનતમ કિંમત 1 હશે. એવી રીતે આપણે વેગનું સૂત્ર મેળવેલું, તો વેગના સૂત્ર માટે Vn બરાબર 2 પાઈ. જો આ બધી જ કિંમત જાણીએ છીએ, ઝેડ બાય એન નથી જાણતા, તો બધી જ કિંમત મૂકો તો શું એ કિંમત મળે બેટા? 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ, રાઈટ. અને એનની અલગ અલગ કિંમત માટે વેગના કિંમતનો ગુણોત્તર પણ યાદ રાખી લેજો. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ તો આવર્તકાળ, આવૃત્તિ, કોણીય વેગ. કોણીય આવૃત્તિ, આવર્તકાળ, આવૃત્તિ, આ સૂત્રો પણ આપણે પ્રૂવ કરેલા છે, રાઈટ? તમે સ્ટાર્ટિંગમાં મેં તમને પ્રૂવ કરાવીને આપ્યા વસ્તુ. હવે આવૃત્તિ પછી કક્ષીય પ્રવાહ. તમને ખબર છે I ઇક્વલ ટુ FE લખાય. શું લખાય બેટા? FNE. હવે એનમી કક્ષાના આપણે તમે જો આવૃત્તિ તો શોધી નાખી છે. અહીંયા જો E ની 4 ઘાત છે, અહીંયા E ની 5 ઘાત છે, બાકી સૂત્ર સેમ છે. જો બરાબર છે, જો આ ગુણોત્તર પણ સેમ, જો બધું જ સેમ. પણ અહીંયા I ઇક્વલ ટુ FE પરથી E ની 1 ઘાત વધી. હવે છે કોણીય વેગમાન. કોણીય વેગમાન L ઇક્વલ તો આપણે જાણીએ છીએ કે NH અપોન 2 પાઈ છે. આમાં કંઈ વિચારવાનું આવતું નથી. કેન્દ્રગામી પ્રવેગ V સ્ક્વેર બાય R. V અને R ખબર છે તો આવા પણ મળી જશે. ત્યારબાદ જોવા જાઓ તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા, આ સૂત્રો પણ યાદ રાખજો. હવે આ R શું છે? રેડબર્ગ અચળાંકના સ્વરૂપે સૂત્ર મેળવ્યું છે તો પણ ચાલે, રાઈટ? આપણે બીજા સ્વરૂપે મેળવ્યું છે, બંને ચાલે. પણ અલ્ટિમેટલી ગોલ શું છે બેટા? 13.6 ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. ઓકે, ચાલો. અને ધ એન્ડમાં તમે જો આટલા ક્વેશ્ચન કરી લીધા છે, આ સૂત્રો કરી દીધા છે, સૂત્રો બેઝ દાખલાઓ હોમવર્કમાં છે. કયા કયા દાખલાઓ છે એને જોઈ લઈએ, રાઈટ? હોમવર્કમાં દાખલાઓ છે, તમારે કોશિશ કરવાની છે કે હાઇડ્રોજન પરમાણુ માટે છે તરંગ લંબાઈ વિકિરણમાંથી ઉત્સર્જિત થાય છે તો કયા ઉર્જા સ્તરમાંથી ઉત્તેજિત થાય છે અને કયા ઉર્જા સ્તરમાં ઉત્તેજિત થાય છે. ઓકે, હાઇડ્રોજન પરમાણુમાં આટલી તરંગ લંબાઈના વિકિરણથી ઉત્તેજિત થાય છે, એટલે મતલબ કોનાથી? પ્રથમ રેખાથી n ઇક્વલ ટુ 1 થી n ઇક્વલ ટુ n માં જાય છે. તો 1 અપોન લેમડા ઇક્વલ ટુ R 1 અપોન 1 સ્ક્વેર માઇનસ 1 અપોન n સ્ક્વેર. n ની કિંમત શોધો, 4 મળશે, રાઈટ? અને ઉત્તેજિત વર્ણપટની રેખાઓની સંખ્યાનું સૂત્ર તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હતા. n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઈડ બાય 2, n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઈડ બાય 2, રાઈટ? તો આ જાતે કરવાનો છે. આયનીકરણ સ્થિતિમાન કેટલું છે? આટલું છે. તો પરમાણુ ક્રમાંક શોધો. હવે જો આયનીકરણ પરમાણુ માટે છે તો 13.6 ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. હવે n બરાબર 1 લઈ અને આ ઉર્જા લખવાની છે 122.4. અહીંયા વોટ છે તો અહીંયા પણ સ્થિતિમાન વોટમાં આવશે. અને હવે તમારે શું કરવાનું છે? z બરાબર શોધવાનું છે અને n બરાબર 1 આપેલું છે, હે ને? સૂત્રમાં જ મૂક્યું અને જવાબ લાવવાનો છે. જાતે કોશિશ કરવાની છે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં ત્રિજ્યા આપેલી છે, ઇલેક્ટ્રોન આપેલો છે, તો પ્રોટોન પાસે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વાવ! હવે ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે તો કક્ષીય વેગ I હોય અને I ઇક્વલ ટુ FE પરથી V અપોન 2 પાઈ R ઇન્ટુ E બરાબર I થઈ જાય. અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું હોય બેટા? μ0 I અપોન 2 પાઈ R. હવે આ બધી જ કિંમત તમારે અહીંયા મૂકી અને સૂત્ર બનાવવાનું છે. તો સૂત્ર ચુંબકીય ક્ષેત્રનું શું બની જાય? μ0 I ની બદલે VE અપોન 4 પાઈ. μ0 અપોન 2R આવે બેટા, 2R આવે સૂત્રમાં, 2R આવે 4 પાઈ R સ્ક્વેર. ચલો હવે ડેટા મૂકો ને જવાબ લાવો. કોશિશ કરવાની છે, કે કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. बेटा
મને આના પરથી યાદ આવે કે તમે જો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે કે તમારી બોર્ડની એક્ઝામ છે કે તમારી સ્કૂલની એક્ઝામ છે, જો તમે એમાં સારા પર્સન્ટેજ લાવવા માંગો છો, સારું કામ કરવા માંગો છો, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે સતત મહેનત કરતા રહ્યો. મહેનતની સાથે સાથે જરૂરી દરેક કામ કરો. એ જરૂરી કામ એટલે શું? સૌથી પહેલાં ટેસ્ટ આપો. એ ટેસ્ટ આપ્યા પછી, કોઈ પણ ટેસ્ટ આપ્યા પછી એને એનાલિસિસ કરો અને एनालिसिस પછી એનું જ रिवीजन करो. यू शुड टार. अगर ये चीज़ें कर लेते हो तो डेफिनेटली आप कहीं पे भी कोई भी एग्ज़ाम दे दो, वो चाहे आपकी बोर्ड एग्ज़ाम हो, गुजकेट एग्ज़ाम हो, नीट एग्ज़ाम हो, JEE मेंस हो, एडवांस हो, या फिर आगे जाके नीट एसएस दे रहे हो, या फिर आगे जाके यूपीएससी भी दे रहे हो, तो बस यही प्रोसेस को अगर फॉलो करते हो, जो आज प्रोसेस ने તમે ફોલો કરો છો, ટેસ્ટ, એનાલિસિસ એન્ડ રિવિઝન, તો ડેફિનેટલી મસ્ત માર્ક્સ આવી શકે છે. બસ તો આ જ કરવા માટે તમારે કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્કમાં છે. લિથિયમ અને હાઇડ્રોજન છે માટે મળતી પ્રથમ લાયમન શ્રેણીનો તરંગલંબાઇનો ગુણોત્તર. સર લિથિયમ માટે શું? તો તમને એક અજીબ સૂત્ર આપી રહ્યો છું. પ્રથમ લાયમન જ છે, લિથિયમ માટે છે, તો વાસ્તવિક સૂત્ર 1/λ ઇક્વલ ટુ R Z², 1/1² માઇનસ 1/n² છે. આ Z હાઇડ્રોજન માટે, Z બરાબર 1 કોના માટે? હાઇડ્રોજન માટે. લિથિયમ માટે નથી. આ લિથિયમ માટે નથી. બસ અહીંયા જ મસ્ત વસ્તુ બની ગઈ, રાઈટ. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઇન હોમવર્ક. પછી તો તમારે શું છે, લિથિયમ અને હાઇડ્રોજન છે, ગુણોત્તર લેવાનો છે, તો કામ થઈ જશે બેટા. ઓકે, હોમવર્કનો ક્વેશ્ચન છે, છતાં હું તમને થોડી હિન્ટ આપી દઉં જેથી તમારા માટે આ વસ્તુઓ આસાન થતી જાય. દરેક વસ્તુઓને ધીરે 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 તમે સમજતા જાઓ તો આસાન થઈ જતી હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જો હાઇડ્રોજનની ધરા અવસ્થામાં આયનીકરણ ઉર્જા આટલી હોય તો ત્રીજી ઉત્તેજિત સ્થિતિમાન તો V ચલે છે, Z²/n² છે. આયનીકરણ ઉર્જા અને આયનીકરણ સ્થિતિમાન, અહીંયા V શું છે બેટા? સ્થિતિમાન છે. શું છે બેટા? સ્થિતિમાન. ચલો આ હું કરાવી દઉં છું. તો V ચલે છે, શું આવી ગયું? હાઇડ્રોજન જ છે તો n². તો V પ્રથમ અપોન V થર્ડ ઇક્વલ ટુ n3/n1². n શોર્ટ અહીંયા 3² ભાગ્યા 1² એટલે કે 9. તો V3 બરાબર V1/9. તો આ થઈ ગયું 13.6 ભાગ્યા 9. આ થઈ ગયું 1.51 વોટ, રાઈટ. તો સ્થિતિમાન મળી જાય છે. ચાલો હવે જો વધુમાં વાત કરવામાં આવે તો આપણે સંપૂર્ણ ચેપ્ટરના દાખલા ના મેથડ્સ થોડી જોઈ. જોડે તમે શું જોયું અહીંયા આગળ? તો અહીંયા આગળ સૂત્રો જોયા. બસ આ સૂત્રોની નોટ્સ બનાવજો, તૈયારી કરજો, અને આ નોટ્સ બનાવીને દાખલા ગણવા બેઠશો, ડેફિનેટલી આવડશે, રાઈટ. તો બસ એટલું જ છે. અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખજો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્વાંતિક અનુભવે. વડીલોને માન સન્માન આપવાનું ક્યારેય ભૂલતા નહીં. બચ્ચાઓને પ્યાર આપવાનું ભૂલતા નહીં. સો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. આઈ હોપ સો કે તમે આ દાખલા, આ થિયરી લેક્ચર્સ જોયા બાદ ઘણા બધા સારા MCQ કરી શકશો, ઘણા બધા PYQs કરી શકશો. સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. સ્ટે ટ્યુન વિથ PW.